આજે તો પ્રી વેડિંગ શૂટ કર્યું પોરબંદરમાં. જય દ્વારકાધીશ મિત્રો, આજ તો સવારમાં વહેલા અમે નીકળી ગયા હે પોરબંદર પ્રી વેડિંગ શૂટ માટે. થોડાક આગળ નીકળ્યા ત્યાં તો યાદ આવ્યું ગિમ્બલ તો ઘરે જ ભૂલાઈ ગયું હોય તો ગયા પાછા લેવા. ફાઇનલી મોડા પહેલા લોકેશન ઉપર પહોંચ્યા. ત્યાં જઈને પૂછ્યું તો શૂટિંગ ની થઈ ગઈ મનાઈ. વાંથી બધું પેક કરીને આવી ગયા બીજા લોકેશન ઉપર. અહીંયા બધો સીન સમજાવી દીધો અને કરી દીધું શૂટ ચાલુ. અને પછી આવી ગયા આજના આપણા ત્રીજા લોકેશન ઉપર. અહીંયા થોડાક વોકિંગ શોટ લેવાના હતા એટલે એનું શૂટ કરી લીધું કમ્પ્લીટ. હવે આવી ગયા દરિયાકાંઠે. અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ ની થોડીક થીમ કરેલી હતી તો આવ્યા તો ચેક કરવા, પણ મજા ના આવી. થોડાક અમારા ફોટા પાડીને નીકળી ગયા પાછા. ફૂલનો ગુલદસ્તો ભૂલાઈ ગયો હતો એટલે કંઈક આ રીતના ગાર્ડન માંથી ફૂલ તોડીને જુગાડ કરવો પડ્યો. કપલ રેડી થતા હતા એટલી વાર હતો થોડીક વાર બ્રેક. તો ભાવેશભાઈ ને ખાવીથી ફાંકીને દુકાન બાજુમાં હતી નહીં તો સામે એક અડધો કિલોમીટર છેટી દુકાન હતી તો ત્યાં ગયા હાલીને ફાંકી લેવા. દરિયાકાંઠે આવ્યા ત્યાં તો ડોગેશભાઈ આવી ગયા કે અમારે પ્રી વેડિંગ કરવું છે. સૂરજ આથમવાની તૈયારીમાં હતો એટલે જલ્દી થોડુંક સનસેટ નું શૂટ લઈ લીધું. પછી આવી ગયા પોરબંદર ની ફેમસ ચોપાટીએ, પણ ત્યાં પહોંચ્યા તો અંધારું થઈ ગયું હતું એટલે ત્યાં શૂટ ની કરી યાર. હવે આવી ગયા એક કેફેમાં. ત્યાં સૌથી પહેલા તો થોડુંક ફોટો શૂટ કર્યું અને પછી રીલ્સ માટે થોડીક મોમેન્ટ કરાવી દીધી. હવે ફાઇનલી પેકઅપ કરીને અમે નીકળી ગયા ભાટિયા તરફ. તમે ક્યાં ગામથી અમારા વિડીયો જોવો છો કમેન્ટ કરીને કહેજો. તો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.